જય માતાજી મિત્રો, હું વામન પંડ્યા આપ સૌનું મારી ચેનલ વામન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું। તો અત્યારે આપણે આવી ગયા છીએ વાણિયાવીરી, જેને કાળિયા ઠાકર તરીકે પણ ઓળખવામાં આવે છે। તો સરસ મજાના ઠાકર દ્વારનો વ્લોગ લઈને આવ્યા છીએ। તો સરસ મજાના કુદરતી વાતાવરણ વચ્ચે આવેલું આ ઠાકર દ્વારા, જેને આપણે જોઈશું ને જાણશું। તો સૌ પ્રથમ જો આ રસ્તો છે, જે વાણિયાવીરી જવાનો રસ્તો છે, અને આ છે એમનો મુખ્ય ગેટ, જ્યાંથી આપણે મંદિરની અંદર એન્ટર થવાનું છે। તો જો અહીંયા લખેલું છે વાણિયાવીરી ઠાકર દ્વારા, અને આ છે અંદરનું બાંધકામ, અને સામે જે છે એ ભગવાનનું મુખ્ય મંદિર છે ઠાકરનું। તો આપણે ત્યાં પણ જઈશું। તો ચાલો અંદર જઈ અને જોઈ। જો આ સરસ મજાનું બિલ્ડિંગ છે, ને બહાર એક નાનકડી એવી દુકાન છે, બીજું કોઈ વસ્તુ છે નહીં। તમારે જે કઈ વસ્તુ લેવી હોય તે લઈને આવવાની રહેશે। અને જો સરસ મજાનું આ બાંધકામ છે, જ્યાં તમે રોકાઈ શકો એવી વ્યવસ્થા પણ છે। આમાં જાજીની પણ થોડીક રૂમોની વ્યવસ્થા કરવામાં આવેલી છે, અને આ રસોઈ ઘર છે। અને સરસ મજાના જો આંબાવાડી છે ફરતી, અને વચ્ચે સરસ મજાનું હમણાં જ નવનિર્માણ થયેલું ઠાકર દ્વારા ભગવાન કૃષ્ણનું મંદિર છે। તો આપણે ત્યાં પણ જઈશું, દર્શન કરીએ હમણાં સરસ મજાના ભગવાનના। તો સૌ પ્રથમ આપણે પાણી પી લઈએ, અને જો પાણી માટે કેટલા બધા સરસ મજાના માણ્યું મૂકેલી છે, અને ઠંડુ પાણી તમે પી શકો એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે। તો જુઓ સરસ મજાના પાણી પી અને પછી આપણે ભગવાનના મંદિર તરફ જઈશું। અને પાછળ જુઓ સરસ મજાની આંબાવાડી છે, અને આ બાજુ આ રસોઈ ઘર છે, ને જો આ બાજુ આપણે એન્ટર થયા જે દરવાજો છે તે છે, અને ત્યાં સામે સરસ મજાનું બિલ્ડિંગ છે। પહેલા પણ ભગવાનનું મંદિર આની અંદર જ હતું, અને હમણાં જ આ મંદિર નવું બનાવવામાં આવેલું છે, અને હવે ભગવાનને અહીં બિરાજમાન કરવામાં આવેલા છે। તો જુઓ સરસ મજાનું શિખર છે, અને ભગવાન કૃષ્ણનું મંદિર છે, અને ઉપર જુઓ સરસ મજાની ધજા ફરકી રહી છે। તો આ રીતનું આખું આ મંદિર બનાવેલું છે, અને અહીંયા પગ ધોવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। તમારે હાથ પગ ધોવા હોય તો પણ અહીંયા ધોઈ અને પછી આગળ જઈ શકો છો। ને જો આ બધું આખું વિહળ વન છે, અને આ જુઓ સરસ મજાના નાળિયેરીના ઝાડ છે બધા, અને આ છે આંબાવાડી। સરસ મજાની મંદિરની બંને સાઈડ આંબાવાડી છે, આ બાજુ છે ને મંદિરની પાછળ પણ આંબાવાડી છે। તો આવું સરસ મજાનું કુદરતી વાતાવરણ વચ્ચે આવેલું ઠાકર દ્વારો છે, અને સરસ મજાના જુઓ સૌ પ્રથમ ભારત માતાના પોસ્ટર છે, અને ભારત માતાના દર્શન કરી અને પછી આપણે આગળ વધશું। જુઓ સરસ મજાના ભારત માતાના દર્શન કર્યા, અને મંદિરની એક્ઝેક્ટ સામે વટ વૃક્ષ પીપળાનું વૃક્ષ છે, અને જુઓ એમાં સિંહનો પાછો ફોટો, અને સિંહ તો અહીંયા અવારનવાર આવી જાય છે। જો આ છે ઠાકર દ્વારા। તો આપણે જઈએ હવે મંદિરમાં અને ભગવાનના દર્શન કરીએ। જય હો ભગવાન। જો આ રીતનું પગથિયા ચડીને ઉપર લખેલું છે જય ઠાકર, ને આપણે મંદિરની અંદર જઈશું। અને જો મંદિરની બંને સાઈડ સરસ મજાના પુરોહિયાઓની મૂર્તિઓ છે, અને અંદર ભગવાન બિરાજમાન છે। તો આપણે દર્શન કરીએ ભગવાન કૃષ્ણના। તો કંઠનાદ પહેલા વગાડી દઈ, અને હવે જઈએ આપણે અંદર। જુઓ આ સરસ મજાનું ભગવાનનું મંદિર છે। તો ભગવાનના દર્શન પહેલા કરી લઈ। જો આ પ્રસાદીની સાકર અહીં મૂકેલી છે, ને આ છે ભગવાનનું મંદિર। બંધ છે પણ આપણે ખોલશું નહીં। આ બાજુ હનુમાનજી મહારાજ છે, જુઓ સરસ મજાનો, અને આ બાજુ ગણપતિ ભગવાન છે, ને અહીંયા ભગવાન કૃષ્ણ બિરાજમાન છે। આપણે બહારથી જ તે દર્શન કરશું, અને જાળીમાંથી જરીક જોઈ લઈ। બાકી મંદિરનું તાળું મારેલું નથી, પણ આપણે તોય ખોલશું નહીં, અને ભગવાનના એમને દર્શન કરી લઈશું। જો આ રીતના ભગવાનની પ્રતિમા અંદર રાખવામાં આવેલી છે, ને નાના નાના ઘણા બધા ભગવાન કૃષ્ણની પ્રતિમાઓ રાખવામાં આવેલી છે, ને માતાજીને પણ બેસાડવામાં આવેલા છે। તો આવું અંદરનું છે બધું, અને સરસ મજાના ભગવાનનો જો અખંડ દીવો અહીંયા જગ્યા છે, અને ભગવાનના પણ આપણને સરસ મજાના દર્શન થઈ ગયા છે। કોઈ ભીડભાડ નહીં, હાવ શાંતિમય વાતાવરણ, અને જો સરસ મજાની કલાકૃતિઓ સાથે ભગવાનનું મંદિર બનાવવામાં આવેલું છે। ને ભગવાનના બધી જ દિવાલ ઉપર જુઓ જેટલા જેટલા બીમ છે, બીમ ઉપર બધી એક એક પ્રતિમાઓ બનાવવામાં આવેલી છે, અને સરસ મજાનું કલર કામ કરીને હમણાં જ નવનિર્માણ કરેલું આ ભગવાનનું મંદિર છે। તો આપણે સરસ મજાના દર્શન કર્યા, ને મંદિર પણ જોયું, ને હવે મંદિરની આજુબાજુમાં પણ જોઈશું બધું।
જો ઉપર ઝુમર છે, એમાં શીકલાએ માળો કરેલો છે ને સરસ મજાની ડિઝાઇન પાડી અને મંદિર બનાવવામાં આવેલું છે. ઉપર જોવા જાય ઠાકર લખેલું છે. આ તો મંદિર અને મંદિરની બાજુમાં જો આ કોઈ સાધુ મહાત્માઓની સમાધિ છે અને સામે સરસ મજાનો મોટો બદલાનું ઝાડ છે અને આ બાજુ જો કુદરતી વાતાવરણ વચ્ચે આવેલું આખું મંદિર છે અને આ કોઈ સાધુ સંતો જે અહીંના છે એમની કોઈ સમાધિ સ્થાન બનાવવામાં આવેલું છે બંને. અને આ બાજુ જો એક ઝૂલતો પુલ છે સરસ મજાનો, આપણે પુલને પણ જોઈશું. તો આપણે જઈએ છીએ પુલ બાજુ. જો આ રીતનો આખો જવાનો રસ્તો બનાવેલો છે અને નદી છે ને નદીની ઉપર આખો આ પુલ બનાવવામાં આવેલો છે જે કેબલ બ્રિજ છે. તો સરસ મજાની મજા આવશે આપણને. જો આપણે તમારા બાળકો સાથે આવો તો પણ તમને અહીંયા સરસ મજાની મજા આવે એવું બધું કુદરતી વાતાવરણ વચ્ચે આખો દિવસ પિકનિક થાય એવું આખું વાતાવરણ છે. ને જો અહીં રાતે તો પાછા જનાવર આવતા હોય, સિંહ બી આવી જતા હોય એટલે રાતનું બહુ ધ્યાન રાખવું પડે. પણ દિવસે તો વાંધો નહીં, દિવસે તો અહીંયા શું છે કોકનું પાછું ચાલુ હોય એટલે હાલ્યા કરે. દિવસે તો બહુ ટેન્શન ન હોય, પણ રાતની બહુ ધ્યાન રાખવું પડે. પણ આપણે તો ક્યારેય રાતે રોકાણા નથી. અમે તો અવારનવાર લગભગ કાળિયા ઠાકર તો આવતા જતા હોઈએ છીએ, પણ રાત્રિ રોકાણનું તો કાર્ય કર્યું નથી. પણ દિવસે અમે આવતા હોઈએ છીએ અને જનાવર તો અહીંયા હોય જ છે રાત્રિના સમયે. તો જો આપણે આ બ્રિજ પાર કરીને ઓલી બાજુ તો નીકળી ગયા છીએ. હવે મંદિર છે ઉપર સરસ મજાનું નાનકડું એવું, તો એ પણ આપણે જોઈ લઈશું. તો જો આ રીતનો આખો આ બ્રિજ છે અને નદી છે, નદીના હામા કાંઠે આવી રીતનું આ બધું દ્રશ્ય છે. તો હાલો ધીમા ધીમા આગળ જઈએ. તો આ બાજુ આંબાવાડી છે અને અહીંયા જો અહીંયા મંદિર ઉપર છે ધાર ઉપર એક નાનકડું એવું, તો આપણે ત્યાં જાવું ને દર્શન કરશું. અને જો આ માલઢોરને પાણી પીવા માટે સરસ મજાના આવેડા બનાવવામાં આવેલા છે ને ઉપર પતરાનો પાછો શેડ કરવામાં આવેલો છે જેથી કરીને એની ઉપર તડકો ન આવે. અને જો સરસ મજાનું હજી તો આમાં પાણી ભરેલું નથી કારણ કે હજી હમણાં જ બનાવેલા છે આ બધા કુંડ. અને આમાંય પક્ષી ઘર પાછા મૂકેલા છે. જુઓ પક્ષીઓને પણ રહેવાની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ રીતનું આખું બધું બનાવવામાં આવેલું છે. તો હાલો આપણે આગળ વધીએ અને જોઈ જો અહીં સરસ મજાની નાનકડી ધીરી બનાવવામાં આવેલી છે. તો આપણે જવાનું છે ત્યાં. તો એ બાજુ આવતા થઈ ને આ ડુંગરો ચડી અને આપણે ચડવાનું છે ઉપર અને પછી ભગવાનના દર્શન કરવાના છે. તો અહીંયા પણ જરીક દર્શન કરતા આવીએ. તો અવારનવાર અમે તો જો કે આવતા જતા હોઈએ છીએ, પણ વિડીયો આજે બનાવ્યો છે એટલે તમારા માટે મૂકી દઈ. જો આપણે ઉપર પહોંચી ગયા છીએ અને જુઓ મંદિરમાં હનુમાનજી મહારાજ બિરાજમાન છે. જુઓ દેરી ખોલ નાખ્યું પેલું. જો જય હનુમાનજી મહારાજ. આવું સરસ મજાનું એક હનુમાનજી મહારાજની નાનકડું એવું મંદિર બનાવવામાં આવેલું છે. અને જો બહાર આખું કુદરતી વાતાવરણ વાળું કેવું સરસ મજાનું પવન ચક્કી છે મોટા મોટી હો ભાઈ બધી હેવી રેન્જની, અને ઘણી પવન ચક્કીઓ છે આ બધું. અને જુઓ ફરતી નકરો ડુંગરો છે અને ડુંગરાની ઉપર પવન ચક્કી બનાવેલું છે. આ રીતનું સરસ મજાનું કુદરતી વાતાવરણ વચ્ચે આવેલું છે આ મંદિર. ને તમને અને તમારા બાળકોની સાથે પણ અહીં મજા આવે એવું છે આ બધું વાતાવરણ. જો આખો અહીંનો વ્યૂ બધો આ બધી આંબાવાડીઓ છે સરસ મજાની અને ફરતી નગરો ડુંગરો ડુંગરો જ છે. જો અહીંયા ભગવાનનું મંદિર છે અને બીજું કોઈ વસ્તુ અહીંયા છે નહીં. તમારે ખાલી મંદિર ભગવાનના દર્શન કરી અને કુદરતી વાતાવરણ વચ્ચે જો તમારે સફર કરવી હોય તો તમે એકવાર અહીંની મુલાકાત અવશ્ય લેજો. તો હવે આપણે નીકળવાનું છે બહાર. અને જો અંતમાં આ છે રસોડું, આ છે ઘંટી અને આ બાજુ છે જુઓ કરિયાણું બધું મૂકેલું બધું વસ્તુ. જુઓ કેટલું બધું ભરેલું છે. અને આ બધું આખું આ રસોડું છે જ્યાં તમને જમવાનું પણ મળી રહે છે. જો અહીંયા રોટલા અને શાક બની રહ્યું છે. આ રીતનું આખું અહીંયા રસોડું પણ બનાવવામાં આવેલું છે કારણ કે બહુ પબ્લિક ઓછું હોય છે એટલે ઓછી માત્રામાં બધું રસોઈ બનાવવાની હોય છે. તો આ તો આપણો આજનો વાણિયાવીરી કાળિયા ઠાકરનો બ્લોગ. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી કરીને આવા વિડીયો અમે તમારા માટે લાવી શકીએ. ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.